તો એમાં જે અત્યારે જે મૂવમેન્ટ થાય છે બધી એ તો કાંઈક નાના પ્યાદા એવું લાગે છે, એની પાછળના ઘણા મોટા મોટા માથો પાછળથી આગિયામાંથી ચલાવી રહ્યા હોય એવું લાગે છે. સતનો આધાર એટલે સત્તાધાર, અને આ જ સત્તાધારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી એક વિવાદ ચાલી રહ્યો છે. અને વિવાદનું કારણ વિવાદ એટલા માટે શરૂ થયો કે સત્તાધારના મહંત વિજય ભગત બાપુ કે જેમના સગ્ગા મોટા ભાઈ નીતિન ચાવડા તેમના ઉપર એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે, અને એ આક્ષેપોના કારણે સતત આ વિવાદ વધી રહ્યો છે. એક તરફ નીતિન ચાવડા અને બીજી તરફ વસંત ચાવડા કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિડીયો બનાવીને આખા આ સત્તાધાર મામલે વિવાદ ઉભો કરી રહ્યા છે. હવે સત્તાધાર મામલે જે વિવાદ થઈ રહ્યો છે તે વિવાદનું કારણ એક મહિલાનું મૂળ પણ માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદની અંદર એક મહિલાના કારણે આખો આ વિવાદ એ સતત વધી રહ્યો છે. જો કે આ સતત વધતા વિવાદની વચ્ચે હવે સુરતની અંદર પણ આ વિવાદના પડઘા પડ્યા છે. સુરત જિલ્લા કલેક્ટર ખાતે ગુર્જર કડિયા સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું છે. આવેદન આપતાની સાથે જ કલેક્ટરને એ પણ કહ્યું છે કે આગામી સમયની અંદર મુખ્યમંત્રી સુધી આ રજૂઆત જે છે તે કરવામાં આવશે, અને આ વિવાદની અંદર આ તમામ લોકોએ સાથે મળીને સત્તાધાર અને વિજય ભગતની સાથે રહીને આવેદનપત્ર આપ્યું છે. બાપુની ઉપર જે કોઈ પણ આક્ષેપો થઈ રહ્યા છે, નીતિન ચાવડા જે આક્ષેપો લગાવી રહ્યા છે, જે વસંત ચાવડા આક્ષેપો કરી રહ્યા છે, તેમની પાછળ કોઈ મોટા વ્યક્તિનો હાથ હોવાની વાત જે છે તે આવેદનપત્રની અંદર ઉલ્લેખવામાં આવી છે. મોટી સંખ્યાની અંદર આ તમામ સમર્થકો, સત્તાધારના એ સમર્થકોએ તમામ સાથે રહીને આવેદનપત્ર આપ્યું હતું, અને આખા આ આવેદનપત્ર આપતી વખતે સત્તાધારના સમર્થનમાં જે સમર્થકો હતા તેમાંના એક સમર્થકે શું કહ્યું એ પણ તમે સાંભળો. અમે આજ રોજ સુરત કલેક્ટર કચેરીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર પાઠવવા આવ્યા છીએ કે જે અમારા 4-5 મહિનાથી સત્તાધાર ધામ અઢારે આલમનું આસ્થાનું પત્રિક છે, અમારી ગુરુ ગાદી છે. તો એમાં ઘણા ટાઈમથી અલગ અલગ એલિગેશનો કરવામાં આવી રહ્યા છે, ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તો એમાં જે અત્યારે જે મૂવમેન્ટ થાય છે બધી એ તો કાંઈક નાના પ્યાદા એવું લાગે છે, એની પાછળના ઘણા મોટા મોટા માથો પાછળથી આગિયામાંથી ચલાવી રહ્યા હોય એવું લાગે છે. અને એ જે એના ડાયરેક્ટર અલગ હોય છે, એના પ્રોડ્યુસર કોઈ અલગ છે, એના નામ બહાર આવે એ માગણી લઈ અમે એની ઉપર કડક કાર્યવાહી થાય એવી માગણી કરીએ છીએ. જિગ્નેશ ગેડિયા દ્વારા આખું આ આયોજન કરવામાં આવ્યું હતું કે સુરતની અંદર પણ જે સત્તાધારના સમર્થકો છે, સત્તાધારના જે ભક્તો છે, તે સાથે મળે કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવે ને એ આવેદનપત્ર થકી એક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવે કે જેના થકી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવે. આખા આ મામલાની અંદર તપાસ કરવામાં આવે તો આ તપાસની અંદર સત્તાધારને બદનામ કરવા પાછળનું જે આખું કાવતરું રચાઈ રહ્યું છે તે કાવતરાની અંદર મોટા ખુલાસાઓ પણ થાય, આ પ્રકારની રજૂઆત અને આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી છે. જો કે જિગ્નેશ ગેડિયા દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની અંદર મોટા ભાગના એ સુરતના એ તમામ સમર્થકો એ સમર્થકને એટલા માટે આપી રહ્યા હતા કે સતનો આધાર એ સત્તાધાર, અને એ સત્તાધારને બદનામ કરવાનું કાવતરું નીતિન ચાવડા દ્વારા રચાયું હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. અને જે સત્તાધારને બદનામ કરવામાં આવી રહ્યું છે એ બદનામની પાછળ હવે સત્તાધારની અંદર અપાગિકાના વંશજ જે મોટાભાઈ સવડ જે છે તે પણ મેદાને આવ્યા હતા, અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ એ સતનો આધાર છે. સત્તાધારની અંદર કોઈ વિવાદ નથી, કોઈ વિવાદ નથી, અને જે નીતિન ચાવડા આક્ષેપો લગાવી રહ્યા છે તે માત્ર રૂપિયાને લઈને આક્ષેપો લગાવે છે. જ્યારે અપાગિકાના વંશજ એ સ્વયં આવીને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપતા હોય છે ત્યારે સ્વાભાવિક હોય કે સત્તાધારના સમર્થકો પણ એ મોટી સંખ્યામાં સત્તાધાર માટે જે સતનો આધાર છે તેની માટે આવી અને આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરતા હોય. ત્યારે અત્યારે જે આખો આ મામલો હવે એટલા માટે એ વિરોધ પ્રદર્શનની અંદર અને માહોલ એટલા માટે ગરમ થઈ ચૂક્યો છે કે નીતિન ચાવડાના એ ગંભીર આક્ષેપો એ સ્ત્રીને લઈને પણ છે, એ રૂપિયાને લઈને પણ છે, અને સ્વયં એ વિજય ભગત માટે પણ છે. જો કે આ તમામ આક્ષેપોના જવાબની અંદર હવે એક બાદ એક વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યું છે, અને વિરોધ પ્રદર્શનની અંદર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે જે સમર્થકો સતત એ વિજય ભગતની પૂજતા આવ્યા છે તેમની માટે આક્રોશ અને આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે, અને તેના કારણે સુરતની અંદર ગુર્જર એકડિયા સમાજના આગેવાનો દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. આપનું શું માનવું છે સુરતથી થયેલા આ વિરોધ પ્રદર્શનને લઈને?
જે સત્તાધારનો વિવાદ સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યો છે તેનો વિરોધ હવે સુરતથી એ શરૂ થયો છે. એક બાદ એક જિલ્લાઓની અંદર પણ આ વિરોધ પ્રદર્શન પહોંચશે. શું માનો છો સત્તાધારના આ વિવાદને લઈને અને નીતિન ચાવડાના આક્ષેપો અને વિજય ભગત ઉપર લાગેલા જે કલંકને લઈને આપ શું કહેવા માંગો છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.